સામાન્ય રીતે કોઈ પણ લોકમેળામાં ફજેત ફાળકા અને ચકરડીઓ હોય છે, પરંતુ આ વખતે જામનગર મહાનગરપાલિકા આયોજિત મેળો ખુદ ફજેત ફાળકા અને ચકરડીઓ મારફત ચક્રાવે ચડ્યો છે। એક તરફ જામનગર મહાનગરપાલિકા મેળાના સ્ટોલ અને રાઇડ માટે ઓફલાઈન અને ઓનલાઈન ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ કરી ચૂકી છે। બીજી તરફ આજે 24મી જુલાઈ સુધી પ્રદર્શન મેદાનમાં મેળો યોજાશે કે કેમ તે અંગેની કોઈ સ્પષ્ટતા થવા પામી નથી। અત્રે નોંધનીય છે કે પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપો કાર્યરત છે। દર 24 કલાકે આ ડેપોમાંથી 900 બસની અવરજવર રહે છે। આ પ્રકારની સ્થિતિમાં એસટીની આ 900 બસોને પ્રદર્શન મેદાનમાં સત્તાવાળાઓ કયા રસ્તે અવરજવર કરાવશે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી। મેળાની આસપાસના જે રસ્તા ઉપરથી આ 900 બસ અવરજવર કરશે તે રસ્તા પર મેળા સમયે ટ્રાફિકની સ્થિતિ શું હશે તે અંગે કોઈએ કશું વિચાર્યું છે કે કેમ તે અંગે હજુ સુધી જાહેરાત થઈ નથી, જેને કારણે લોકોમાં એ જાણવાની જિજ્ઞાસા છે કે શ્રાવણ મહિનામાં પ્રદર્શન મેદાન ખાતે મેળો યોજાશે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થશે। ટ્રાફિકના આ મુદ્દા અંગે વિપક્ષ દ્વારા આજે ગુરુવારે એક વિરોધ કાર્યક્રમ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। જો કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાએ કહ્યું છે કે જ્યારે કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી હોય છે તે પ્રકારનો અકસ્માત કુદરતી હોય છે। મહાનગરપાલિકા મેળાના આયોજનમાં લોકોની સલામતી માટે તમામ પ્રકારની બાબતોને વિચારમાં લેશે, પરંતુ આવી બાબતોમાં જવાબદારીના અર્થમાં સોગંદનામાની વાતનો કોઈ મતલબ રહેતો નથી। આ ઉપરાંત ચેરમેને જણાવ્યું હતું કે મેળા અંગે જામનગર મહાનગરપાલિકાને તંત્ર દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેના આધારે મેળાના આયોજન સંબંધે નિર્ણય જાહેર કરવામાં આવશે। ચેરમેને કોંગ્રેસના વિરોધ અને મેળા આયોજનના રિપોર્ટ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। પણ એ લોકોએ જે મને આવેદન પત્ર આપેલ છે એના આધારે હું તમને આ આવેદન પત્રમાં જે એ લોકોની માગણી છે એ હું આપની સમક્ષ મૂકું, અને જો કે એને આપ્યું હશે, પણ એમાં એ લોકોની એવી માગણી છે કે સ્ટેન્ડિંગ કમિટી સોગંદનામું જાહેર કરે કે કોઈ જાનહાનિ આ મેળાની અંદર નહીં થઈ શકે। તો આપણે એવું સ્પષ્ટપણે કહેવું છે કે ભાઈ કોઈ પણ અકસ્માત છે એ કુદરતી હોય છે, અકસ્માત છે એ નથી થવાનો કે થાય એની આપણે અગાઉથી આપણને જાણ હોતી નથી, પરંતુ અમારા દ્વારા મેળાને જે મંજૂરી આપવામાં આવેલ છે માનનીય કમિશનરશ્રી દ્વારા જે મેળા અંગેની દરખાસ્ત મોકલવામાં આવેલ છે તે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં પુખ્ત વિચારણા કરી, દરેક સભ્યો સાથે ચર્ચા કરી અને સ્પષ્ટ અભિપ્રાય જો તંત્ર દ્વારા થાય કે આ મેળો અહીંયા કરવામાં આવે તો જેનાથી લોકોને કોઈ મુસીબત ન પડે, લોકોને કેમ આ મેળાની અંદર તકલીફ ઓછી પડે તે અંગેની પૂરી ખાતરી રાખ્યા બાદ જ આ મેળો આ જગ્યાએ થાય એ રીતનું અમારા દ્વારા સ્પષ્ટ એ રીતે મંજૂર કરવામાં આવે છે। અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કર્યા બાદ જનરલ બોર્ડની અંદર આ વસ્તુ મેળો છે એની મંજૂર થવા માટે ફાઇલ રવાના કરેલ છે। તે ઉપરાંત એ લોકો દ્વારા જે અમને એવી રજૂઆત કરેલ છે કે આ વખતે જે એસટીને ગ્રાઉન્ડ ફાળવેલ છે 50% ગ્રાઉન્ડ ફાળવેલ છે તેવું એક સોશિયલ મીડિયામાં વિરોધ પક્ષના નેતાશ્રી દ્વારા કહેવામાં આવેલ હતું, પરંતુ આપના માધ્યમથી અને હું રૂબરૂ પણ મારી સાથે જો એ ચર્ચા કરવા ગમે ત્યારે આવે આપણે સાથે મળી, અને હંમેશા અમારો એક જ અભિગમ રહ્યો છે કે જામનગર શહેરની અંદર લોકોની સુખાકારી માટેના દરેક સૂચનો છે એ આવકાર્ય છે। અમે ક્યારેય એવું વિચારતા જ નથી કે આ વિરોધ પક્ષ છે, અમે હંમેશા સાથી પક્ષની જેમ
એમને માની છીએ અને અત્યારે પણ એમના કોઈ પણ વ્યાજબી સૂચન હોય કે જે સૂચનની અમલવારી કરવાથી જામનગર શહેરની પ્રજાને કેમ ઓછી તકલીફ પડે તે દરેક સૂચન એના આવકાર્ય છે, પરંતુ એની વાજબી માગણી હોય એ આવકાર્ય છે. પરંતુ એમ કહે કે તમે સોગંદનામું કરીને દો કે આવો બનાવ કોઈ ના બને, અમે પ્રભુને પ્રાર્થના કરી શકીએ કે આવો કોઈ આકસ્મિક બનાવ ના બને, એવી ચોક્કસથી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે આવો બનાવ ના બને અને પૂરતી કાળજી રાખી અને તંત્ર મેળાની અંદર એકદમ ચોકસાઈપૂર્વક અને કોઈ જાતનો અઘટિત ઘટના ના બને તેની ચોક્કસ કાળજી રાખી અને આ થાય એવી હું આપને માધ્યમથી મને ખાતરી આપી શકું છું કે આવો કોઈ બાકી સોગંદનામું છે એ આ ઘટના છે એ કુદરતી હોય છે, એનું સોગંદનામું ના હોય. આ ઉપરાંત જ્યારે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર મેળો કરવાનું નક્કી કર્યું તે પહેલાં જામનગર મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારી તેમજ સમગ્ર કોર્પોરેટરશ્રી દ્વારા જે સૂચનો આવેલ હતા તે જગ્યા કે આપણી પાસે બીજી કઈ જગ્યા અવેલેબલ છે તે દરેક જગ્યાના આપણે સોઇલ ટેસ્ટ કરાવ્યા, પરંતુ જે જગ્યા આપણે મેળો કરવાથી ટ્રાફિક ના થાય તે જગ્યાના સોઇલ ટેસ્ટ અન્નપૂર્ણા ચોકડી આગળનો સોઇલ ટેસ્ટ કરાવ્યો, તે સોઇલ ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે. આ ટેકનિકલ જે કંઈ એની અંદર રાઇટ્સ લાગશે તેના એની એસઓપી બનેલ છે, એસઓપી મુજબ એને મંજૂરી મળ્યા બાદ જ આ રાઇડો છે એને પરમિશન આપવામાં આવશે.